સ્વરાજનો જંગ જે મતદાન થયું હતું તેનું પરિણામ આજે આવવાનું છે। જે ઉમેદવારો ઊભા હતા તેમના ભાવિનો આજે ફેસલો થવાનો છે। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે। तो महानगरपालिका, नगरपालिका, तालुका पंचायतो, जिल्ला पंचायतों जे उम्मीदवारों उभा हता तेमना भावीनो आजे फैसलो थई जवानो छे। भाजप, कांग्रेस अने आप आ त्रिपांख्या जंगमां कोनी जीत थशे तेना पर सौनी नजर छे। सौथी झड़पी अने विश्वसनीय परिणाम आप जीएसटीवी पर जोई शको छो। जीएसटीवी पर दिवसभर महाकवरेज आप जोई शको छो। तो आज स्थानिक स्वराज्यनी चूंटणीनुं परिणाम जाहिर थवानुं छे। त्यारे महानगरपालिका, नगरपालिका, जिल्ला पंचायत अने तालुका पंचायतनी चूंटणीनी मतगणतरी हाथ धराशे। सवारे 9 वाग्याथी मतगणतरी हाथ धरावानी छे। जनताए केवो फैसलो आप्यो छे ते આજના પરિણામ પરથી ખબર પડશે। એડી ચોટીનું જોર દરેક પક્ષે લગાવ્યું હતું જીત મેળવવા માટે, ત્યારે તેમની મહેનતનું પરિણામ આજે સામે આવશે। तो सौथी विश्वसनीय, सौथी झड़पी जीएसटीवी पर दिवसभर महाकवरेज आप आज जोई शको छो। जीएसटीवी सतत अपडेट आपना सुधी पहोंचाडतुं रह्युं छे ने आजे पण पहोंचाडशे। तो स्थानिक स्वराज्यनी जे 10,000 सीट छे तेनुं परिणाम जाहिर थशे। विधानसभानी सेमीफाइनल कहेवाय छे स्थानिक स्वराज्यनी चूंटणीओ। आवता वर्षे विधानसभा चूंटणीनुं आयोजन थशे, त्यारे कोण कमबेक करशे, कोनी जीत थशे अने कोना पत्ता कट थशे ते तमाम पर नजर छे। आम आदमी पार्टी माटे अस्तित्वनो जंग छे, तो भाजपनुं पावर पेक परफॉर्मन्स यथावत रहेशे के नहीं तेना पर पण सौनी नजर छे। तो वधु विगतो माटे जोड़ाई गया छे संवाददाता झलक आजे परिणाम जाहिर थवानुं छे। हालમાં કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે અને તમે ક્યાં ઉપસ્થિત છો હાલમાં? જી કૃષ્ણા, જે ગત રવિવારે એટલે કે 26 એપ્રિલના રોજ જે અમદાવાદ મહાનગરપાલિકાની જે 48 વોર્ડ માટે જે ચૂંટણી યોજાઈ હતી તે ચૂંટણીનું આજે પરિણામ છે। એટલે કે રવિવારના દિવસે જે ઈવીએમમાં જે ઉમેદવારો છે, વિવિધ ઉમેદવારોનું જે ભાવિ છે તે ઈવીએમમાં કેદ થયું હતું અને તે ભાવિનો ફેસલો આજે થવાનો છે। અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકો છે, પરંતુ 2 બેઠક ચૂંટણી પહેલા જે ભાજપ છે બિનહરીફ જીતી ગયું હતું, એટલે હવે 190 જે બેઠકો છે તેની માટે જે મતદાન થયું હતું તેનું જે પરિણામ છે તે પરિણામ આજે જાહેર થવાનું છે। જે મતગણતરી કેન્દ્રની વાત કરવામાં આવે તો એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ એમ 2 જગ્યાએ છે તે જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે। અત્યારે અમે જે ગુજરાત કોલેજ છે જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં ઉપસ્થિત છીએ। અહીં જે 21 વોર્ડ છે, ખોખરા, હાટકેશ્વર, મણિનગર, ઇન્દ્રપુરી, બાપુનગર વગેરે જે 21 જે બેઠકો છે તે બેઠકો માટે જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે। ત્રિસ્તરીય લેવલની જે સુરક્ષા છે તે કરવામાં આવી છે અને જે 600 થી જેટલા જે પોલીસ કર્મીઓ છે, જવાનો છે, સુરક્ષા જવાનો છે તે અહીં છે તે સુરક્ષા આપી રહ્યા છે। જે વાહનો માટે જે પ્રવેશબંધી છે તે કરવામાં આવી છે। રોડ બંધ, રોડ છે તે પણ બંધ કરવામાં આવ્યો છે। વાત કરવામાં આવે ગત ચૂંટણીના પરિણામની તો ગત જે ચૂંટણી છે તેમાં જે ભાજપ છે તેણે 160 બેઠકો મેળવી હતી, કોંગ્રેસે છે તે 24 બેઠકો મેળવી હતી, એક અપક્ષ એટલે કે લાભામાં જે કાળુ ભરવાડ છે તે જીત મેળવી હતી અને એઆઈએમઆઈએમ ને 8 બેઠકો મળી હતી। એટલે કહી શકાય કે જે કોંગ્રેસ છે તે કોંગ્રેસ 24 બેઠકો હતી અને સૌથી વધારે ગત વર્ષે ભાજપે સૌથી 160 બેઠકો મેળવીને ભારે જંગી બહુમતીથી જીત મેળવી હતી। ત્યારે હવે આ વખતે જે ચૂંટણી છે તે ચૂંટણીમાં કોંગ્રેસ કેવું પરફોર્મન્સ કરે છે, ભાજપ કેવું પરફોર્મન્સ કરે છે, સાથે સાથે આમ આદમી પાર્ટી જે ગત ચૂંટણીમાં ખાતું ખોલી શક્યું ન હતું તે ખાતું ખોલી શકે છે કે કેમ વગેરે બાબતો છે તે રસપ્રદ રહેશે। 9 વાગે છે તે ઈવીએમ માંથી મતગણતરીનો પ્રારંભ થશે અને જે ચિત્ર છે તે ધીમે ધીમે સ્પષ્ટ થતું જશે। સૌપ્રથમ છે પોસ્ટ બેલેટ પેપરની જે ગણતરી છે તે કરવામાં આવશે। જી ત્યાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જે ત્રણેય પક્ષો છે તેમના શું ત્યાં કાર્યકર્તા ઉપસ્થિત છે ખરી હાલમાં?
જી ચોક્કસ, જે 9 વાગે જે મતગણતરી શરૂ થવાની છે, પરંતુ જે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, વિવિધ પક્ષોના જે કાર્યકર્તાઓ છે, ઉમેદવારો છે, તે પણ જે ધીમે ધીમે છે તે આવી રહ્યા છે અને જે જીતનો આશાવાદ સાથે તેઓ આવી રહ્યા છે, પરંતુ કોણ જીતશે તે તો છે તે જ્યારે મતગણતરીનો પ્રારંભ થશે અને ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થશે ત્યારે જ ખબર પડશે. હવે જોવાનું એ રહે છે કે ગત ચૂંટણીમાં જે ભાજપ છે તે ભાજપ દ્વારા જે 160 બેઠકો મેળવવામાં આવી હતી, ત્યારે તેમાં કેટલો વધારો થાય છે કે કેટલો ઘટાડો થાય છે તમે જોઈ શકો છો કે જે બેલેટ પેપર છે તે લઈ જવામાં આવી રહ્યા છે, ઈવીએમ પણ છે તે લઈ જવામાં આવી રહ્યા છે. એટલે કહી શકાય કે જ્યારે આ બધું તાળું ખુલશે ત્યારે જે ઉમેદવારો છે, જે ઉમેદવારોનું જે ભાવિ છે તે ભાવિ એમાં કેદ છે અને ત્યારબાદ જે ચિત્ર સ્પષ્ટ થશે. જે પોસ્ટલ બેલેટ છે, પોસ્ટલ બેલેટ હાલ લઈ જવામાં આવી રહ્યા છે. જે ઘાટલોડિયા વોર્ડ, જે સીએમ નો જે વિસ્તાર છે, ત્યાંના જે પોસ્ટલ બેલેટ છે તે જઈ રહ્યા છે. તમે જો સિક્યુરિટીની વાત કરવામાં આવે તો મોટા પાયે સિક્યુરિટી છે તે સિક્યુરિટી પોલીસ જવાનો જોવા મળી રહ્યા છે. વેઇટિંગ એરિયા પણ છે તે પોલિંગ એજન્ટો માટે તૈયાર કરવામાં આવ્યો છે. અસહ્ય ગરમી છે, ગરમીને કારણે છે તે લોકોને હાલાકી ન પડે તે માટે આ પ્રકારના જે મંડપ છે તે મંડપ ઉભા કરવામાં આવ્યા છે. પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કહી શકાય કે આજનો દિવસ એ ખૂબ જ મહત્વનો છે. સીએમ દ્વારા પણ છે તે અમદાવાદ શહેરમાં રોડ શો કરવામાં આવ્યો હતો અને જે મતદારોને છે તે આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે જે અમદાવાદ મહાનગરપાલિકાની જે બેઠકો છે, 48 વોર્ડની જે બેઠકો છે, તે માટે કયા પ્રકારનું પરિણામ આવે છે. જી આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનું જે પરિણામ છે તે આજે જાહેર થવા જઈ રહ્યું છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થવાની છે, તો તેને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મતગણતરી શરૂ થશે ત્યારે તમામે તમામ પક્ષો છે તેમણે જીતના દાવા વ્યક્ત કર્યા છે. આ સાથે જ જે મતદાનની જ્યાં ગણતરી થવાની છે તે જગ્યાએ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી જ મતગણતરી શરૂ થઈ જશે. જે રીતે ગરમીનું પ્રમાણ વધુ છે તે જોતા મંડપો ત્યાં ઊભા કરવામાં આવ્યા છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનગરપાલિકા માટે 2 સ્થળો પર મતગણતરી શરૂ થશે. અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલડી કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાવવાની છે. તો ગુજરાત કોલેજમાં 21 વોર્ડ અને એલડી કોલેજમાં 27 વોર્ડમાં મતગણતરી હાથ ધરાશે. અમદાવાદની 190 બેઠકો માટે પરિણામો જાહેર થશે.